શામળાજી પોલીસે આઈસર ટ્રક ગાડી નંબર GJ01FT6634 માં કાપડના કાર્ટૂનના સામાનની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂઓનો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹17,11,600નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી હતી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ હતી। જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SK દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર VD વાઘેલાના શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમંદ વાહનોનું ચેકિંગ કરતા હતા। તે દરમિયાન આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળતા 17,11,600નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।